ત્યાર પછી શેઠ શ્રાવક બની ગયા. ત્યારે રાજાએ કીધું કે આપ પધાર્યા અહીંયા તો અમને જે ઉપદેશ કર્યો મારા મનમાં પણ હાથીએ ધૂળ ઉડાડી ત્યારે પશુ હોવા છતાં મને ગુસ્સો આવ્યો, કારણ કે હું માનતો તો હું રાજા, મારા ઉપર કેમ ઉડાડ્યું. પણ સત્સંગ સાંભળીને મનમાંથી ને બધા દ્વેષ ક્લેશને હું પદ ગયું. આપે આવી અમને શુદ્ધ કર્યા, સિદ્ધ કર્યા, સજાવ્યા અને પ્રભુને સમર્પણ કર્યા. તો જો તમને સત્સંગનો સ્પર્શ થઈ જાય, ગમે એવું લોઢું ખરાબ હોય, સસ્તું હોય, ગુજરીમાંય કોઈ ન લેતું હોય, એને પારસમણીનો સ્પર્શ થઈ જાય તો એ સોનું બન્યા વિના રહે નહીં. તમને સારાનો સંગ થાય, તમે સારાની સંગત માર્યો, સારા વિચારોની સંગત માર્યો, સારા ગ્રંથો વાંચો. આપણે ભણતા ને ત્યારે સવારે બ્લેકબોર્ડ ઉપર લખ્યું હોય સુવિચાર, એમાં બધાયના વાર આવે કે પહેલા નંબરથી માંડીને છેલ્લા નંબર સુધી બધાએ લખવાનો, અને છેલ્લે દિવસે ઇનામ આપે. ઇનામમાં શું કે આ 2 ચોક તારા, હવે આખો મહિનો તારા સુવિચાર લખવાના. પણ એ આખો મહિનો તો અમે એવા વટમાં ફરીએ કે મને સરસ સુવિચાર આવ્યા. એમાં લખ્યો વિદ્યા વિનયથી શોભે છે. એટલે એ 2 મહિના તો આપણે ધ્યાન રાખીએ કે આપણે વિદ્યા વિનયથી શોભે છે. એ લખ્યું છે તો વિનય આપણામાં પણ હોવો જોઈએ. વિનય એટલે દીનતા. સ્કૂલમાંથી વિનય શીખ્યા હોય ને તો અત્યારે દીનતા આવે, નહીતર દીનતા આવે નહીં. પુષ્ટિ માર્ગનું પેલું પગથિયું દીનતા. દીનતાના પાત્રમાં મન મણી મૂકીને દયારામભાઈ તો નાનપણથી જ જો બાળકોને સંસ્કાર આપવામાં આવે, સારું શીખવવામાં આવે, સારાનો સંગ કરવામાં આવે. નાના હતા ને સ્કૂલમાં આપણે તો ખાલી ઓલા સેવ મમરાને ખાખરા લઈ જતા, રોટલી એ ખાખરા નહીં, ઓલા રોટલી વધી હોય શેકી દે અને એના ઉપર ઘી લગાડી દે અને ઉપર મીઠું મરચું નાખી દે, બસ આ આપણો નાસ્તો. સાંજે બા ડબ્બો મૂકીએ એટલે પૂછે કોના ભેગું ખાધું તું. એટલે મને સૌથી વધુ ગુસ્સો આવે. હવે 50 છોકરીઓ હોય એમાં ગમે ને યાર ખાધું હોય, એ તારે પૂછો. આ નાના હોય ને તો એકદમ નથી કહેવું જા. ત્યારે મારા કાકાએ સરસ કીધું, બેટા તમે લોકો જેવા તેવાનું અન્ન નથી ખાતા ને એ ધ્યાન રાખવા માટે તારી બા પૂછે છે. કારણ કે અન્ન એવો ઓડકાર અને પાણી એવી વાણી. જો તમે ગમે એવાનું અન્ન ખાવ તો અન્નની અસર થયા વિના રહેતી નથી. ઓલા 2 ભાઈઓ હતા, 252 વાર્તા છે, બધાય જાણે એટલે મારે વિશેષ નથી કહેવું. જાત્રા કરવા નીકળ્યા તો રસ્તામાં બપોર થયું એટલે કે હવે રાજભોગ ધરાવીએ. એટલે નાના ભાઈને કે જા કૂવેથી જળ ભરી આવ. નાનો ભાઈ કૂવે જળ ભરવા ગયો, મોટો ભાઈ બધી તૈયારી કરતો હતો. હવે નાનો ભાઈ ઊભો રહ્યો કે આ બધાય જાય, છાંટા ઉડવાનું બંધ થાય એટલે જળ ભરું. ઠાકોરજીને છાંટા ઉડેલું ને એવું જળ કામ ન આવે. 2-3 વાર કીધું, બેનું મને એક ઘોડો ભર લેવા દો ને, એ બેનું મને એક ઘોડો ભર લેવા દો ને. બધા હશે, હા આના વારા પછી તારો. અડધો કલાકે પાછો આવ્યો. એ કે આ ઠાકોરજીનો અવેર થાય છે. એ કે તું તૈયારી કર, હું ભરવા જાઉં.
મોટો ભાઈ ભરવા ગયો, 2-3 વાર કીધું, કોઈ ખોઈશું નહીં. એ કે અમે રેટ છીએ, ભરવા દો. બધા ખસી ગયા. 5 મિનિટમાં ઘડો ભરીને આવ્યો. નાના ભાઈ કે શું કર્યું? એ કે આવડવું જોઈ ડોબા. એ કે શું કર્યું? એ કે મેં આવું કીધું. નાના ભાઈના હાથમાં સામગ્રી રહી ગઈ. ભાઈ, હું જળ ભરવા ગયો ત્યારે તમે કાંઈ ખાધું હતું? એ કે ના. એ કે ભાઈ યાદ કરો ને. એ કે હા, એ કાકા અહીંથી નીકળ્યા ને એણે મને ચણા દીધા હતા. એ કે ચણા ભાઈ તમને નોયડા. તો એ કાકા બધાને વેચીને પાછા જતા હતા એટલે પૂછ્યું, કાકા ચણા શેના હતા? એ કે મારો ભાઈ ચોરીમાં પકડાઈ ગયો હતો ને છૂટી ગયો એના. અથવા તો બીજું કાંઈક હતું કે ભાઈ 12માં 16માં ને એ બધું મને બહુ યાદ નથી. તો કે ભાઈ જો જેવા અન્ન ખાધું તો વાં જઈને વિચાર ખોટા આવ્યા ને હું તો રેટ છું. મેં કીધું અડધો કલાક ઊભો રહ્યો તો અન્ન એવા ઓડકાર, અન્ન એવું મન અને પાણી એવી વાણી. વાણી તમારી સુંદર, સરસ, મીઠી ને મધુરી હોય ને, ઘણા એમ કે આપણે તો સાચું કહી દઈએ, મોઢા ઉપર કહી દઈએ. એ જ વસ્તુ તમને કોક સાચું કહેવામાં મોઢા ઉપર કહી દઈએ તો? ટ્રેનમાં બેસીએ અને આપણી જગ્યા ઉપર કોઈ બેસી ગયું હોય, આપણી પાસે ટિકિટ છે, નંબર છે, કન્ફર્મેશન છે. હવે ઘણા એમ કે એ ભાઈ જુઓ, ઊભા થાવ, બેસી ગયા મારા જગ્યા ઉપર, તમારી ટિકિટ જોઈ નહીં? ઓલા કે બાપા હું ઊભો થાવ છું, મારી ઉંમર છે, હું વેઇટિંગમાં છું. હવે એ જ વસ્તુ જે સારાના સંગમાં હોય, શું કે કાકા ભલે તમે બેઠા, તમારી ટિકિટ કન્ફર્મ થાય ત્યાં સુધી હાલો હાકડ મુકડ બેઠા રહીએ, નહીં તો સ્ટેશન આવે ત્યાં તમે ટીટીને મળી લેજો. કારણ કે આગળથી આપણે બધા વસ્તુ એની એ જ છે, પણ શબ્દોની મીઠાશીને જે વસ્તુ થાય એ તમારા સંસ્કાર, અને શબ્દો વેડફાય એ તમારા ઘરનું વાતાવરણ. શબ્દ નીચે પડે ને તો ધૂળવાળા થાય. હવે નીચે શબ્દો કયા પડે? જે સામેવાળાને લાયક ન હોય એ. અને શબ્દો સચવાય ક્યારે? તમે સરસ બોલ્યા, એના સામેવાળો પ્રત્યુત્તર આપે, એ શબ્દો સચવાઈ ગયા. હવે નક્કી આપણે કરવાનો છે કે સામેવાળા શબ્દો સાચવે એવી વાણી વાપરવી જ કે વેડફાઈ જાય ધૂળમાં એવી વાણી. જે કરે ને એ કોઈ ન કરે. વાણીની મીઠાશ, વાણીની કોમળતા, વાણીની દીનતા એ તમારા દુશ્મનને પણ મિત્ર બનાવે. અને વાણીની વક્રતા, વાણીની કડવાશ એ મિત્રને દુશ્મન બનાવે. નક્કી આપણે કરવાનું જ કે આપણે સંસારમાં સુગંધ લઈને જવાની છે કે ગંધ લઈને, એ હવે આપણે નક્કી કરવાનું છે. વ્યક્તિનું વ્યક્તિત્વ એ જ એનો અરીસો છે. વ્યક્તિનું વ્યક્તિત્વ એ જ એનો અરીસો છે. ઘણા નહીં કહેતા મને તમારી બોડી લેંગ્વેજ ઉપરથી ખબર પડી ગઈ કે તમે સારા ફેમિલીના છો. અને ઘણા એમ કે આપણી બાજુમાં બેઠા હોય ને આપણે ખબર પડી જાય કે ઊભા થઈ જાય સારું, એનું બોલવાનું, ચાલવાનું, એની બોડી લેંગ્વેજ. તો વ્યક્તિનું વ્યક્તિત્વ એ જ એનો અરીસો છે. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ વ્રજ વિહાર. નવનીત પે શાસ્ત્રીને ભગવત સ્મરણ. બરસાનાની વાતો કરીએ છીએ.
આજે માહોલ એટલો સરસ છે 2-3 દિવસથી બોમ્બેમાં. અનરાધાર વરસાદ, વાતાવરણમાં મે મહિનામાં આટલી ગરમી હોવા છતાં ઠંડીનો અહેસાસ. વ્રજ યાદ આવ્યા વિના રહે નહીં, કારણ કે વ્રજમાં અત્યારે ચારેય બાજુ રીમઝીમ વરસાદ વરસતો હોય, મોર કળા કરીને ટેહું ટેહું કરતા હોય, પપીહા પીહું પીહું બોલતા હોય, કોયલ કુહુ કુહુ બોલતી હોય, મોર પૂછતા હોય ટેહું ટેહું, તે કોણ તે કોણ. કોયલ બોલતી હોય કુહુ કુહુ, કહું છું, પીહું પીહું. પપૈયા એમ કે પીવું પીવું આવ્યા. તો ચોમાસામાં જે મલ્હાર રાગ વાળા ગોવર્ધન પર મુરવા, બોલે માઈ ગોવર્ધન પર મુરવા, બૂંદ અચાનક લાગી સખીરી મોહે, બૂંદ અચાનક લાગી, વૃંદાવન ક્યો ન ભયે હમ મોર, રહત શ્યામજू की ओर, क्यों न भये बंसी कुल सजने. બંસી થયા હોત તો ઠાકોરજીના અધરે ધરાવત ને. ક્યો ન ભયે ગુંજા ફલ, ગુંજાના માળા થયા હોત તો હૃદય ઉપર ધરાવત ને. તો આ મલ્હાર રાગમાં બધા કીર્તનો એ ગોવર્ધન પરના સુંદર મજાના વાતાવરણ, એની અંદર આ કીર્તનની જો લઢણ હોય તો અત્યારે બોમ્બેમાં હોવા છતાંય વ્રજ યાદ આવે છે. એનું કારણ વ્રજવાસી સાંવરો, ઉધો વ્રજ મોહે બિસરત નાહી, વ્રજ કે વિરહી લોગ બેચારે ઠગે સે રહી ગયે. પોતાની સામે જ પોતાના પ્રાણ પ્રિય જાય છે પણ રોકી નથી શકતા. આ કેટલા બધા વિરહની પરાકાષ્ઠા. ઠાકોરજી રથમાં બેઠા, અકરુજી લઈ જાય છે, પણ નંદ બાવાને યશોદાજી ના નથી કહી શકતા. તમે ગોકુળથી મથુરા ન જાશો હરી, તમને કંસ બોલાવે કપટ કરી. વિનંતી કરે છે કે કપટ કરીને બોલાવશે હો. ઠાકોરજી કે દરેક કપટીને પહોંચું વળું, મને બધી ખબર છે. છેલડા હો છેલડા માખણના ઘેલડા, રાધાજીના જીવન પ્રાણ છેલડા. છેલડા હો છેલડા માખણના ઘેલડા, સાસુ કઠોર છે નણંદે ચકોર છે, કરી મૂકશે બુમરાણ છેલડા. છેલડા હો છેલડા માખણના ઘેલડા, હળવેથી આવજો સાંકળ ખખડાવજો, જો ના થાય બુમરાણ છેલડા. છેલડા હો છેલડા માખણના ઘેલડા, કપટી રેખાના તમે આવશો ના એકલા, પતિ કરશે મને જાણ છેલડા. બધા એને કપટી કહે છે, બરાબર, પણ કપટી બધાને કેમ ગમે છે? એનું કાપટ્ય પણ મધુરું છે, એની માખણ ચોરી પણ મધુરી, એ છોકરાને રમતાને રોવડાવે તોય મધુરા,
એ ગાયો છોડી જાય તોય મધુરા, મધુરાધિપતે અખિલમ મધુરમ. હવે આગળ આવ્યું સંકેતવન. સંકેત એટલે ઈશારો, ગુપ્ત નિર્દેશ, ગુપ્ત સૂચન દ્વારા નિર્ધારિત મિલન સ્થળ. તમે બરસાના જાઓ ને એટલે બહાર ઓલું જોઈએ ને ત્યાંથી નંદગાંવ દેખાય, અને નંદગાંવમાં ઉપર જાઓ ને તો સામે બરસાના દેખાય. ત્યાંથી રાધાજી ઈશારો કરે, અહીંથી ઠાકોરજી ઈશારો કરે. ઈશારો એટલે સંકેત, નિર્દેશ કે ક્યાં મળશું, અને આ સંકેતવનની ઠોર બતાવે, સંકેત કરીને બોલાવે, એટલે એનું નામ પડ્યું સંકેતવન. ઓલું પિક્ચરનું ગીત છે ને, ઈશારો ઈશારો મેં દિલ દેને વાલે, मेरी जान सीखा है तुमने कहा. કોલેજમાં હોય ને ત્યારે પ્રેમ માટે ગાતા હોઈએ, અત્યારે પ્રભુ માટે. દ્રષ્ટિ ફરી ગઈ, ઉંમર ફરી ગઈ, માહોલ ફરી ગયો, વલ્લભનો દ્રઢ આશ્રય થઈ ગયો. હાથ આપણો પેલા લોકોના હાથમાં હતો, હવે આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં છે, અને એના સાક્ષી મારા વલ્લભ છે. તો હવે ઈશારો ઈશારો ગાતા હોઈએ તો સંકેતવન જ યાદ આવે, ઠાકોરજી જ યાદ આવે, રાધાજી જ યાદ આવે. હમણાં એક વૈષ્ણવ મને કહેતા હતા કે એલા મને આ ગીત આવે ને તો બહુ ઠાકોરજી યાદ આવે. મેં તો તમે તો જબરા પિક્ચરના શોખીન હતા, અમને ખબર છે. તો કે એટલે જ આ ગીત મને બહુ ગમતું, હું કાયમ ગાતી, પણ હવે હું ઠાકોરજી માટે ગાઉં છું. आप यूं ही अगर हमसे मिलते रहे, देखिए एक दिन प्यार हो जाएगा. आप यूं ही अगर हमसे मिलते रहे, देखिए एक दिन प्यार हो जाएगा.